નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર। મિત્રો, જો તમે પણ તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હોય તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દેજો। મિત્રો, કદાચ તમે જાણતા હશો કે તમારા ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે। જો તમે તેને હલ કરવા માંગતા હોય તો હલ કરી શકાય છે। તેથી તમે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી જલ્દીથી રાહત મેળવી શકો છો। તો આ ઉપાય કયો છે તો તે જાણી લઈએ કે આ ઉપાય જીરા સંબંધિત છે। તમે તમારા ખોરાકમાં સ્વાદ વધારો માટે જીરાનો ઉપયોગ કરો છો, પરંતુ તમને આ ઉપાય વિશે ખબર નહીં હોય। જો આ ઉપાય યોગ્ય રીતે કરવામાં આવે તો તમે ન માત્ર જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી ઝડપથી રાહત મેળવી શકો છો, પરંતુ લક્ષ્મીજીનું વરદાન અને આશીર્વાદ પણ મેળવી શકો છો। જ્યોતિષ શાસ્ત્રમાં જીરાના આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે રાહત મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે અને તમે તમારા ગ્રહને પણ સંતુલનમાં લાવી શકો છો। એટલું જ નહીં, પરંતુ તમે તમારા જીવનમાં ચાલી રહેલી પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મેળવી શકો છો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીરું જે ઘરમાં ભોજન બનાવવામાં મદદ કરે છે, જો તેનો ઉકેલ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે તો તમને દેવી લક્ષ્મીની કૃપા મળી શકે છે। આ પછી તમારા જીવનમાંથી માત્ર પૈસા સંબંધિત સમસ્યાઓ જ નહીં, પરંતુ તમને દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થશે। તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી જશે। મિત્રો, જીરા સંબંધિત ઉપાયો ધીમે ધીમે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। જો આ ઉકેલ યોગ્ય રીતે કરવામાં આવે તો તમારી આર્થિક સ્થિતિ પણ ઘણી મજબૂત રહે છે। જીરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જીવનમાં સતત આવતી મુશ્કેલીઓ દૂર થાય છે। બીજી તરફ તમારું ભાગ્ય કેવી રીતે આકર્ષિત કરી શકાય છે? તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમને સફળતા મળે છે। મિત્રો, ધારો કે તમારી કુંડળીમાં વાસ્તુ દોષ છે, મંગળ દોષ છે અથવા શનિ દોષ છે, તો તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ રહે છે જેનાથી તમે ભાંગી પડ્યા છો। તમારા જીવનમાં તમે જોઈ રહ્યા હશો કે પૈસા આવવાનું બંધ થઈ ગયું છે, તમને કોઈ પણ બીમારી થઈ ગઈ હોય અને તેનો ઈલાજ પણ નથી જડી રહ્યો, કોઈ પણ ફાયદો નથી થઈ રહ્યો। તો મિત્રો, તેના માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। વિડીયો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને તમને શાસ્ત્ર પ્રમાણે જીરાના એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહી છું જેને જો તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરશો તો તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે। કારણ કે મિત્રો, આ એક ખૂબ જ સરળ વસ્તુ છે જે ખૂબ જ સરળતાથી મળી શકે છે, પરંતુ તેનો ઉપાય કેવી રીતે કરવો તે તમે જાણતા નહીં હોવ। મિત્રો, એક વાતનું ધ્યાન રાખો કે તંત્રશાસ્ત્રમાં જીરાના ઉપાયને સર્વશ્રેષ્ઠ ઉપાય જણાવવામાં આવ્યો છે। આ વાત તો એટલી હદે આગળ વધી ગઈ છે કે જો કોઈ વ્યક્તિ લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા ઈચ્છે છે અને જો તે તેની સામે માત્ર જીરાનો ઉપાય સાચા હૃદયમાં અને યોગ્ય સમયે કરે તો તેને લક્ષ્મીજીનું વરદાન અને આશીર્વાદ મળે છે અને તે પછી તેને ક્યારેય અનાજની અછતનો સામનો નથી કરવો પડતો। તેથી જ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં ધનનો વરસાદ થાય અને પૈસાની અછત ન સર્જાય, તો તેના માટે દેવી લક્ષ્મીજી તમારા ઘરની નજીક હોવા જોઈએ। તમે જે પણ કાર્ય શરૂ કરો છો તો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ફળ મળે છે। જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત સમસ્યાઓ સરળતાથી સમાપ્ત થઈ જશે। જો તમે ઈચ્છો છો કે તે સંપૂર્ણ રીતે થઈ જાય તો આ ઉપાયની 5 શુભ અસર અથવા ઉપાયો કરવા પડશે। હવે શુક્રવારનો દિવસ તે દેવી લક્ષ્મીજીને સમર્પિત છે। શુક્રવારે દેવી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન હોય છે અને તેમના બંને હાથ વડે તમારા પર આશીર્વાદ વરસાવે છે અને જે ઉપાયો અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ તે કર્યા પછી
તમને અનેક ગણો ફાયદો થશે. આ પછી તમે સંપૂર્ણ રીતે સાજા થઈ જશો. તમારે આ ઉપાય 5 અઠવાડિયા સુધી કરવાનો છે. 5 અઠવાડિયા એટલે 5 શુક્રવારે કરવાનો છે. તો 5 અઠવાડિયા સુધી તમે તામસી ખોરાક ન ખાઈ શકો. તામસી ખોરાક એટલે કે દારૂ, ગુટકા, પાન મસાલા, માછલી, ઈંડા, આ બધી જ વસ્તુઓ તમારા માટે નથી. આ વસ્તુઓ ખાવાનું છોડી દીધા પછી હવે તમારે શુક્રવારે સવારે ઉઠીને સ્નાન કરવાનું, લાલ વસ્ત્રો પહેરવા. દેવી લક્ષ્મીની પૂજામાં લાલ રંગ જ શુભ છે. હવે તમારે એક લાલ કપડું લેવું પડશે. તેના પર તમારે 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે અને થોડું જીરું નાખવાનું છે. તમારે આ લાલ કપડાને મૂળાના દોરાથી બાંધવાનો છે. ત્યારબાદ તે દોરાથી બાંધેલા લાલ કપડાને માતા લક્ષ્મીજીના મંદિરની બહાર બેઠેલા હોય તેને દાન કરવાનું છે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું ઋણ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે. તમને દેવાના બોજમાંથી આસાનીથી રાહત મળી જશે. હવે મિત્રો, આ સાથે આપણે બીજા ઉપાય વિશે વાત કરી લઈએ. જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે કદાચ તમને આ વાત ખબર નહીં હોય. જ્યારે તમારા ઘરની પ્રગતિ થાય છે ત્યારે તમારા મિત્રો અને સંબંધીઓ જે કદાચ તમારા ઘર પર ખરાબ નજરો નાખતા હોય તો પછી તમારા ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ આવતા બંધ થઈ જાય છે. અને કદાચ આ એટલી ખરાબ વસ્તુ છે કે તે લીલા ઝાડને પણ સૂકવી નાખે છે. તમારા ઘરને આશીર્વાદ નથી મળતા. તમારા ઘરની પ્રગતિ થતી નથી. જો તમારા ઘરને આશીર્વાદ મળે અને તમારું ઘર સમૃદ્ધ રહે તો અમે તમને એક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાય જાણતા ન હો તો આ ઉપાયને તમે જરૂરથી એકવાર ઉપયોગ કરી લેજો. તો મિત્રો, મંગળવારે સૂર્યાસ્ત થયા પછી આ ઉપાય તમારે કરવાનો છે. પરંતુ આ ઉપાયને તમારે 3 મંગળવાર માટે કરવાનો છે કે 3 મંગળવાર કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાંથી ખતમ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. તો તે કરવા માટે તમારે માટીનો દીવો લેવાનો છે. માટીના દીવા સિવાય જો તમારી પાસે પિત્તળનો દીવો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તેના પર તમારે થોડું થોડું કરીને જીરું નાખો, 3 કાળા મરી નાખો, લવિંગ નાખો અને તમારે આટલું જ રાખવાનું છે. તમારે 3 મંગળવાર સુધી તેને બાળીને આખા ઘરમાં થોડો સમય માટે તેનો ધુમાડો કરવાનો છે અને આખા ઘરને આશીર્વાદ આપવાના છે. આ ઉપાય કર્યા પછી તમારે ઘરમાંથી બધી જ નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં નક્ષત્રો સારા થવા લાગશે. પૂજા દરમિયાન દેવી દેવતાઓનો વાસ થશે અને જે કોઈ પણ નકારાત્મક શક્તિઓ અથવા તો કોઈની દ્રષ્ટિ અસર હશે તે પણ સમાપ્ત થઈ જશે. અને એ જ રીતે મિત્રો, હવે ધારો કે તમારામાં કોઈ દોષ છે, એટલે કે કોઈએ ખરાબી નાખી છે, તમારા પર નજર નાખી છે. જો તમે આ વસ્તુથી પરેશાન છો તો અમે તમને આ પ્રકારની ખરાબ નજરોથી છુટકારો મેળવવા માટે એક સરળ ઉપાયો બતાવી દઈએ. તમે 1 મુઠ્ઠી જીરું લો. ત્યારબાદ જે કોઈ પણ લોકો પર આ નજર નાખેલી હોય તો તેમની ઉપરથી તમારે આ જીરુંને ઉતારવાનું છે. ડાબી બાજુથી જમણી બાજુ ઉતારવાનું છે. ત્યારબાદ તે ઉતારીને તે જીરાને તમારે ઘરની સામે કોઈ પણ જગ્યાએ તમારે આ જીરાને વાવી દેવાનું છે અને આ જીરાને શનિવારે વાવવું. તો મિત્રો, આ ઉપાય કરવાથી તમારા પર કોઈ પણ ખરાબ નજર હોય તે સમાપ્ત થઈ જશે અને તમને કોઈ પણ કાર્યમાં જલ્દી જ પ્રગતિ મળવા લાગશે અને સફળતા પણ મળશે. મિત્રો, એક વાત, જો રાહુ કેતુ કોઈ વ્યક્તિને સાથ નથી આપી રહ્યા તો પછી ભલે તે ગમે તેટલી મહેનત કરે તે ક્યારેય આગળ વધી નથી શકતો. જો તમારે રાહુ કેતુનો સાથ જોઈતો હોય અને જો તમે ઈચ્છો કે રાહુ કેતુની મદદથી તમે જે પણ નિર્ણય લો છો તે નિર્ણયથી તમને ફાયદો થાય તો તમારે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવી જોઈએ. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો, જે કોઈ પણ મનુષ્ય રાહુ અને કેતુ દ્વારા નિયંત્રિત છે તે ભગવાન વિષ્ણુજીના હાથમાં છે અને જો તમને ભગવાન વિષ્ણુજીની પ્રાર્થના કરો છો તો તમને લક્ષ્મીજીના આશીર્વાદ પણ મળે છે. તો તમારે શું કરવું જોઈએ? આ ઉપાય કરવા માટે તમારે 3 ગુરુવાર સુધી આ ઉપાય કરવો પડશે. 3 ગુરુવાર એટલે કે
તમારે 3 ગુરુવારે તામસી ભોજન કરવાનું નથી. ગુટકા, પાન મસાલા, દારૂ આ બધી વસ્તુઓ ન કરો. તમે 3 ગુરુવારે આ ઉપાય કરી શકો છો. શા માટે તમારે ગુરુવારે કરવો જોઈએ? તો ગુરુવાર એ ભગવાન વિષ્ણુનો દિવસ છે. તો તમારે આ ઉપાય કરવા માટે સવારે ઉઠવું પડશે, સ્નાન કરવું પડશે અને તમારે આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાના છે. કારણ કે જ્યારે ભગવાન વિષ્ણુની પૂજા પીળા રંગમાં કરવામાં આવે છે તો તે પૂજા વહેલી તકે પૂર્ણ થાય છે. પીળા વસ્ત્રો પહેર્યા પછી તાંબાના વાસણ લો, તેમાં પાણી ભરો અને 1 મુઠ્ઠી જીરું લો. તમે કોઈ પણ પીપળાના ઝાડની નજીક જાઓ. તમારે પીપળાના ઝાડની પાસે શા માટે જવું પડશે? કારણ કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. તો તમે આ 1 મુઠ્ઠી જીરાને પીપળાના વૃક્ષની પાસે દાટી દેવાનું છે. ત્યારબાદ તમારે જે કોઈ પણ પાણી છે તે પાણીનો છંટકાવ કરતા જવાનું છે અને પીપળાના ઝાડની પરિક્રમા કરતી જવાની છે. અને આ સાથે જ તમારે પરિક્રમા કરતી વખતે ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ તમે પરિક્રમા કરતી વખતે મંત્ર જાપ કરતો જવાનો છે. અને આ મંત્રનો જાપ તમે ઓછામાં ઓછો 7 વાર કરી શકો છો. આમ કર્યા પછી તમારા ઘરમાં માતા લક્ષ્મી અને શ્રી વિષ્ણુ ભગવાન બિરાજમાન થઈ જશે અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરશે. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આવા જ વિડીયો જોવા પસંદ આવતા હોય અને આવા જ પ્રયોગો કરીને તમે દેવી દેવતાઓ પાસેથી તેમની અસીમ કૃપા અને ધન ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો અમારા આવા વિડીયો જોવા પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો, જેથી કરીને બધા લોકોને આવા ઉપાયો વિશે જાણ થઈ શકે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સુરક્ષિત રહો. જય માતા લક્ષ્મીજી. ધન્યવાદ.